ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હું કરો એલા આ બધું મૂકું જો હંકા કાઢવાનું ચા પાણી કરી દઈએ કેટલા વેલા ઉઠ્યા તો હું થઈ ગયો આજે મમ્મીને ઘેર નહીં ને એટલે ચોકન છે મમ્મીને જો હેડ તો શનિવાર ભરવા જઈએ ચોકન ભરવા જઈએ અમન દાદાએ ચંગવાડા છે પાલનપુર જોડે આવે ચંગવાડા પાલનપુર સાઈડ એવું અત્યારે પક્યો હોય પેલું ચા પક્યો હોય કે સાપી પકવાથી ને એટલે કે તો ફોન કરીએ એટલે ભાઈ કે કઈ આવો એટલે આપણે શું લઈને જવાનું ગાડી લઈને જવાનું એટલે વર્તી લાવવાનું વર્તા લેતા આવીશું એવું ચોકન પકે હાલ પેલું ચા ચોકન આવ્યું અહીંથી 10 કિલોમીટર જેટલું એવું એટલું જ નહીં થતું પેલું મને નહીં ખબર તો કેટલા કિલોમીટર હતું પેલું દર્શન કરવા જઈએ કણ પેલું ચા 10 કિલોમીટર થાય વધારે પેલું કેટલા કિલોમીટર હતા પેલું તો વધારે થાય ખાસું દે કેટલું લગભગ આટલાથી પાટણ જેટલું થતું હોય 60 કિલોમીટર ખબર નહીં કમ્પ્લીટ પણ આમ ખાસું થાય એવું એટલે ચાબા થઈ ગયો મારે નાસ્તો આપણે કરી જઈએ ને એટલે તે જોઈ લો હા તો નહીં અમે તું ગયા હતી મારે જવાનું ખબર આપણે જવાનું એ તો ફરીથી એ તો આપણે ભરશું આ તો એમને એ ચેલું ભરવાની ચેલી ભરવાની એમ નામ ખાલી ચેલી પણ એક જ એવું નહીં આ તો આપણે એક માનેલો તો એક જ છે શનિવાર પણ દર્શન કરવાનો મૂળ શનિવાર નહીં માનેલો દર્શન કરવાનો માનેલો ગમે ત્યારે ગમે ત્યારે પાપા શનિવારે ગમે જ્યારે શનિવારે દર્શન કરશું કશો વાંધો નહીં એટલે ચાવા થઈ જાય ચા થઈ જાય એક ગરમ પાણી કર નાઈને પીવા ત્યાં કરી જાય હાલ નહીં ને પપ્પા સાપે વગશે ને એટલે પપ્પાને હું ફોન કરું ના નાવાનું નહીં આથી તે તો કહો હાલ ને કરીએ તો એટલે નહીં તો અહીંયા કરી એમ તામ ભાઈ એટલે હરો તને ચાવા કાઢો તો ગાઈસ આપણે તો નાઈ ધોઈને રેડી થઈ ગયા છે અને જો પૂજાને અત્યારે વાહન ઘસી છીએ હજુ જવાનો મેળ આવ્યો થઈ ગયા તૈયાર અમે તો ચલી વાર લાગશે તમારે તૈયાર છે તો તમારા બુનો ફોન આવે કે ચલા રે એને આપવાનું સંગત ઈકણ એ તો બિલ્લ્યો હા તો બિલ્યા થઈ જવાનું આપણે કોને કીધું જલ્દી કરજે કોને કીધું બિલ્લ્યો થઈ ફોન આવ્યો પપ્પાનો પપ્પાનો ફોન તો આવે ગુરુજી મારે લઈને જજો કે ઠીક છે કઈને ફોન ઠોકી એમાં તમે ફોન કર્યો હોય રી નવરી કીએ નહીં કે ફોન કર્યો નહીં આવે હું બધું ઉપાડું કરું ચલી વાત આવો મારા વાર રોટવાનું હા રોટવાનું અને વધવાનો તારે બોલ તો મત નહીં અને એ આપણે નહીં ખાવાનું અલ્યા એ ખાવાનું નહીં તમારે નહીં ખાવાનું પણ મોડું જેવું થાય પણ પછી પોક્ષી આપણે પછી પોક્ષી લાગે એ તો જઈને લેવા જવાનું હા આ એટલું હોય કણ આપણો કોઈ જતા વાળી નહીં શું જતો ગાડી લઈને તો હું આવી તો જો ગઈશ આપણે ગાડી અને એક્ટિવા ધોઈ દીધી છે અત્યારે આપણે ગાડી લઈને જવાનું છે પૂજાને પપ્પા લેવા ગાડી ધોઈ દીધી ચકાચક જો તો જો ગાઈશ ગાડી એકદમ નવી થઈ ગઈ અને આપણે એક્ટિવા જુઓ એ પણ ધોઈ દીધું અત્યારે વહેલા ચમકો અમને તો પોતાનું છે ધોવાનું એટલો વધુ નહીં આવતો હું આવા નહીં દીધું આવા ના ચાલે તમારે કીધું તું વહેલા લાવી દો તમે ફોનમાં પડ્યા હતા ફોનમાં પડ્યા હતા એટલે પછી તો જો ગાડી ચકાચક એક્ટિવા ધોઈ દીધી છે ગાડી પણ ધોઈ દીધી હા ચો બરોબર ધોઈ નહીં ચિયો મેલ એ તો પછી ધોવા આવવું પડે પછી તૈયાર થઈ ગઈ છે તો કઈ સમય તો ઘેરથી નીકળી ગયા છીએ પૂજાના પપ્પાને લેવા પણ પહેલાં અમે જઈશું સિદ્ધપુર બિલિયા ચમક પૂજાનો બિંદૈયાનો અંગાત લઈ જવાના છે પૂજા ચમ હોવા બોલી રહી ચાલી શકું તને મને પૂછો કોઈથી રોંગપુરા કેટલા કિલોમીટર થાય તમે રોજ બાઇક ચલાવો હું ચેડે બેવું તો તમને ખબર હોય મને ખબર હોય પણ તારે પણ રાખવી પડે ને તાર પિયર હોય તારો પિયરના ઇલાકા ખબર પડતી ને મને તો નહીં પડતી તારે તો પૂછ્યું હા આ તો ગાડી હારી લાગે તે ધોઈ એમાં એટલા કેવી લાગે ચકાચક જો પાછળ ને બધું જો ચકાચક કરી દીધી આ મસ્ત કરી તો જો ગાઈસ બધું પપ્પા તો ગાડી જોઈને ખુશ થઈ જાય એવું કેજે મેં સબ કરી કેજે બ્લોગ બનાવવાનું રહી જો હું વળી કોમ કરતી હતી ને એટલે મારો બ્લોગ બની જવાનો હતો ને એટલે પપ્પા જોઈએ તમે જ સબ કરી પપ્પાને હવે ખબર હે ગોવિંદભાઈને તો કોઈ અડતા નહીં પપ્પા બોલ કરીને તો ગોવિંદભાઈને અડતા નહીં મને આવી ગાડી ના ગમે એટલે મેં સબ કરી નાખી ના કરો તમે તો
એ લોકો ગાડી લઈ જવાની આપણે ચલાવવાની એટલે આપણને ચકાચક જ રાખીએ ગાડી. શું કેવું બધા? ચાલો ગાઈસ હવે આપણે સીએનજી પુરાવાની એટલે ગાડી તો હું રોજ સવારે રેગ્યુલર સાફ તો હું કરું જ. સીએનજી પુરાઈ દઈએ સાફ સીએનજી સાફ ચો કરાવવાની સીએનજી પુરાઈ દઈએ. પહોંચી જવું ચલો ગાઈસ આપણે વચ્ચે નીકળી જઈએ. સીએનજી તો કમ પુરાવાનું રંપુરા ગેસ પુરાવા આવી ગયા છીએ અમે. ગેસ પુરાઈ છે ગાઈસ સીએનજી પુરાઈને આપણે નીકળી ગયા છીએ અને પૂજા એમના ફોન કરે છે એમના મોટા બુનના નિશાબેન છીએ બસ સ્ટેન્ડ આવી છે એમ કઈ તો તઈ આપણે હવે એ અંગા નિશાને આવી જોઈ ગાઈસ. તું રેડી થઈ ગયો કશીક તાર આવવાનું કો હા હોજે અમે સીધા એકણ આવશું પવાઈ નહીં આવીએ. આ તો તું તૈયાર થઈને આવ્યો હી તું એટલે ધોળો ચમ થઈ તું આટલું ના આજ કાળો પડી ગયો. ના ના ધોળો ઘણો ધોળો લાગે. અને આજ કાળો પડી ગયો. દાઢી કઢાઈ અમે 4 બાલ આયા તા એમાંય કઢાઈ દીધી એમ. ગુડ્ડુ હેડો ये हट जा आता था मम्मी मारवानी बिहार दे कशी પણ આ પાછળ મૂકી દે કે બેહીને ફાવશે જોખમ બહેણી નિશાન આલ દે કશી આ બહેણી કશી નિશાન આલ દે. હવે પકી જો સાપી આપણો મજાદર જવાનું મજાદર મજાદર કોઈથી 2-3 કિલોમીટર જ છે. આ બાજુ ગાડીઓ હજી ત્યાં કોણોદર જો ખાલી થઈ કોણોદર તો ગાડીઓ પડી બધી. ગાઈસ ફાઇનલી મમ્મી પપ્પાને અમે મળી જઈ ભાઈ અમે તો આગળ નીકળી જતો ચોય પણ હા મજાદાર આવ્યો પેલો રે મમ્મીને હોટલે જો ગાડીઓ સ્પીડમાં આવી હોય તો હાઈવે પર ચા નાસ્તો થઈ જાય અને જેને ચાબા પી લો મને તો ઉલટી થાય ને બધું નીકળી જોઈએ આપણે તો કઈ ચાબા પીવા નહીં થાકી ગયો મમ્મી તબ બાપ લાગે અમે ઠેક પેલો પકી ગયો તો પેલા પુલે મજાદાર એ બાજુ બસ સ્ટેન્ડ આ બાજુ અમે તો સીધો જતો રહે. ઈવન તો 8 જોડે હોય ને માર્યો હે દાદાને કહી દેજે કોને મારી હતી ગુડ્ડુ એ રીંગ કહેતી હતી તાન હું લેવા થાપ મેલી પણ મમ ખાવું મમ ચંગવાળા હજી તો ખાસું હોય તે અમુક ગમણો આવશે ખાસું ના કાપ્યું તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે અને હવે આપણે જઈએ છીએ પૂજાને બધા આવે છે પૂજાને પુણ્ય બધા ખાઈને પછી નીકળીએ નેવ દર્શનમાં ખાવા આવ્યા હતા આપણે ખાવાનું થઈ ગયું છે હવે નીકળીએ ચાલુ કરીને ગાડી. તો જો ગાઈસ પૂજાએ લઈ આલી છે એમને ભોણી માટે ફૂલ લીધું
બધું તૈયાર એટલે 160 લીધા 100 રૂપિયા. ખાધેલું ને શું લીધું ગુડ્ડુ? શું લીધું બતાવજે. બપ લીધું બપ. હવે ચલો બાકી હવે પપ્પાને ગીજામ પડી કહી કે શું કરે? ભૂખ લાગે તો લઈ તો ખરા જ ને. 7 કિલોમીટર એવું તો ગાઈસ અમે ખાવા પીવાનું ખાઈ લીધું છે. વાગ્યા છે 1-1:30 વાગે નહીં ગયા એટલો ટાઈમ થયો મને છે. તો ખબર જ નહીં કેટલા મને નથી ખબર કે કેટલા વાગે આ તો ખાવા બેઠા પછી ખબર પડી કે 1 વાગ્યું છે. એટલે કે નાસ્તો મંગાવતા તમે તો અને સેન્ડવિચ ખાવો હતો. સેન્ડવિચ ખાવા નહીં? તો ખવારોની સેન્ડવિચ કરું ને કે હમ ખ્યાલ આલુ દિયા તો કોઈ નહીં આપણે પેલા એ મંગાઈ દઈએ લાઈએ કઈ જગ્યા સેન્ડવિચ તો હા હા વતન જવાનું હાઈવે તો ચેડે હું તો તો ગાઈસ હવે આપણે જઈએ છીએ. મૂકી દો તો ગાઈસ ખાઈ પીને નીકળી ગયા છીએ ને પૂજા. ખાઈ પીને આપણે હા. ચંગા થઈને અંદર જતી તો શિખર વચ્ચે આવશે પછી કઈ છે તો ચંગાવાળા આવો મને ગોમની ખબર નહીં પણ હોય તો આઈ નહીં રસ્તો ખબર મને ગોમ નહીં ખબર રસ્તો ખબર મને તો ગાઈસ હું તો પહેલી વાર જ આવ્યો, બાકી તો આવ્યો નહીં, પહેલી વાર આવ્યો છું. એ આ વાર તો છે તો ભૂલ થઈ ખબર હે પહેલા હાઈવે આવતો રહે ને પેલો તો પેલાથી આપણો તોકનથી આવીએ ને આપણા બાજુ થઈ એટલે તો મને ખબર જ ચોકનથી આવે ઓય પૂરો સેટમાં કરો ગાઈસ અમે જો પોપો આવી ગયા છીએ. ભાઈ પૂરા આખે સાઈડમાં સાઈડમાં છે આવી એટલે આગળ જઈએ. થોડું કેટલા વાગ્યા ખબર નહીં ચલો વાગે તો ફોનમાં જોઈએ ચલો વાગે કેટલા વાગ્યા ખબર હે પૂણા 3 થયા કઈ જવા પક્યા આવીએ વટીલા મંદાદા એવા પકી જ આવીએ પૂણા 3 થયા મમ્મીને હજી પપ્પાને ચીડે આવી આટલા જ પકી જ જઈ રે જો ગાઈસ અંદર જઈને ખાલી તે કજો કીધી કા ચોખાઈ છે તો બારવાડા ઉતરીને પપ્પા ચોકણ હી પપ્પા ચોકણ હી પપ્પા એ પાણી કઈ ની મંડી હે પપ્પા પાણી પીવું તા પાણી પીવું જોઈએ ભૂપ્યો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. પૂજાના પપ્પાને આવી છે મમ્મીને આપણે જઈએ અંદર. જો ગાઈસ આવી ગયું છે મંદિરને તમે દર્શન પણ કરી લેજો. હનુમાન દાદાને આજે પાછો શનિવાર છે. તો ગાઈસ આ બધો આખો બગીચો છે અને અહીં મસ્ત મસ્ત ફોટા પણ લગાવ્યા છે અને મસ્ત બધું લખ્યું છે પણ સારું સારું. જો તમને સીતારામ આખો જય તો જો ગાઈસ એકદમ મસ્ત પાછું લોકેશન છે જોરદાર લોકેશન છે. પૂજા તે પહેલી વાર આવ્યો હું તો પહેલી વાર આવ્યો. તો ગાઈસ હોય તો બધી શાકભાજી વાવી છે ને પૂજા અને લોકેશન પણ એકદમ જોરદાર છે. આપણને તો બહુ ગમ્યું હોય કોઈક મંદિર બનવાનું લાગે છે બીજું. હા હવે કીધું મંદિર બને તો ગાઈસ જો લોકેશન એકદમ મને તો બહુ લોકેશન ગમ્યું. ઓકે ખેતરમાં છે ને મંદિર એટલે બહુ મસ્ત છે ખેતરમાં મંદિર છે. તો જમીન હોય ને એમને એહન જમીન તો બધી રોકી દીધી આટલામાં એવું આ જમની જમીન હોય એમના દાદા પ્રસન્ન થયેલા છે 8 વર્ષની ઉંમરે કેટલીક ઉંમરથી એરા પેલી કરતા હતા એવું તો ગાઈસ જો લોકેશન એક નંબર છે. ઓની કહાની તો અમને કોઈ ખબર નહીં જેમ કે હું તો પહેલી વાર આવ્યો હું તો આપણને ખબર નહીં પણ ઘેર પજોડે ખાલી કહેવડાવજો કે સ્ટોરી શું આની અમને તો ખબર નહીં ખાસ. ધરાક વાઈ દો ધરાક છે
તો જો કાંઈ દ્રાક્ષ પણ વાવી છે હોય છે બહુ મસ્ત મસ્ત છે હા આને ચકડો આવે બટકો હા બટકો આવે બટકો જમ્બો આ બધા ઓનલાઈનમાં છોડ મંગાવેલા ઓનલાઈનમાં જો છોડ આવા જ આવી હા ઓનલાઈનમાં એવા જ આવી જ્ઞાન ચકડો હા જો બોર જો હા અમુક તેજ પડે છે દર્શન થઈ ગયું થઈ ગયા ને દર્શન થાક બાક લાગે કે નહીં મમ્મી થાક તો ના લાગે 52 કિલોમીટર હેડે છે 52 જેટલું થાય ને 52 કિલોમીટર થાય અમે તે દાડે એટલું એના તો હેડી આપતા હા અમે તો રહેતો ન જ રાત રહીને આવ્યો તોય તમે રાત રહીને આવ્યો તો થાક ના લાગે 22 કિલોમીટર હેડીને રવા દીધી ના 22 નહીં હોય પપ્પા વધારે હે એટલું જ નહીં 30 જેવું 30 જેટલું બિલ્લેરી પાટણ એટલું ના અમે સવાર 4 વાગે નીકળ્યા એટલે તો એટલું હેડી કે અમે તડકા નીકળ્યો જ તો 1 વાગે એટલે ગુડ્ડુ એના મોટામાંથી હાથ ઘટાવજો બાટુ બટુ હાથ કાઢ દે તો ગાઈસ અમે તો હેડે આવા ઘેર દર્શન બર્શન કરી પ્રસાદી બધી દીધી તો આવું બધું ખાવાનું લીધું હા ખાવાનું ચાલુ છે મારે હા ખાવાનું ચાલુ હોય તો કે કેટલી મસ્તી આવે અત્યારે તો હોય તો હવે સાંભળવાની વસ્તી એટલી આવે અમે હજે બહુ પબ્લિક આવશે લાઈન લાગે મતલબ લાઈન થાય તો બધું તો અરે બાપા સીધી જવા દેવી તો છે જાય એવું હા જાય એટલો રસ્તા જોઈ લો ખૂબ દાડો આપવું હોય તો હા બાપા અરે જોયેલું હારું પહેલા કોઈ પેલી વાત આર્ય પહેલું આર્ય મંદિર હતું ગામમાં હતું નહીં કા હા પેલા ગામમાં આ બુવાજીને સાક્ષાત મળેલા હો હનુમાન સાક્ષાત મળે હનુમાન દાદા સાક્ષાત મળેલા અને હાસે સારું તમારે ગમે જે મનોકામના હોય ને તો પૂર્ણ થઈ જાય મને તો 2 વાર થઈ જાય 2 વાર હોય છે હું તો પેલી આવું પેલા આપણા ભૂમિને આપણે તો આઠ વર્ષથી કેટલા વર્ષથી એના પપ્પા પેલું એ કરતા ધ્યાન કરતા કેટલા મમ્મી હતા રે એ 8 વર્ષના સામે ભક્તિ કરતા હોય ભક્તિ કરતા દાદાની ભક્તિ કરતા અને જો જતા સારંગપુર મંદિર એ જતા દર શનિવારે એ જ જઈ રહે ઓમ હાથ છે ઘણું બહુ જબરદસ્ત પોતે લેતા હોય ગાઈસ હવે તો ઘેર આવી ગયા છીએ અને ભેંસોને પાણી ચાલુ કરી દીધું પીવાનું નહીં પૂજા હવાને જે નવા આવ્યા એમ કે કો ભેંસના પાણી પીવો કે ભેંસ પાણી પીવો હું પીવું તું પીકે તે હું પીતી હોય તો પીવાનું પીવાનું ચાલુ જ છે પીવાનું ચાલુ જ છે ચાલુ એવું મને તો નહીં પીવું આ ચોખ્ખું પાણી આવે પ્યોર પાણી ખબર છે મને ચોખ્ખું પિયર બધું છે હોય પેલા સાયકલ જોઈને તો ખુશ થઈ ગયો ઘણા દાડીમાં સાયકલ ચાલી તેમની બિલ્ડે ઓયકા નથી હો આ દોડ પાઈ અને છોડ બોન ભરી દઈએ 4 બાર નાખી દઈએ ગાયો લઈએ ભાઈ એવું